लागू पाय ए प्रेमे नमो सर्वदेव ने ए तम मेर रे करो महाराज ए तम मेर रे करो महाराज। शोभ तुम्हारे रे गोहिलवाड़ माँ शोभ तुम्हारे राजपारा रूड़ू गाम का मातन खोडल मारे राजपारा रूड़ू गाम का मातन खोडल मारे। जगमग थाय खमातन खोडल मारे रे गळधारा मा बेसणा तारा भावनगर मा वास खमातन खोडल मारे भावनगर मा वास खमातन खोडल मारे। खमकार खमातन खोडल मारे घरे से खमकार खमातन खोडल मारे ये दिन दुखिया ना दुखड़ा तारे हो रे दिन दुखिया ना दुखड़ा टाले मगर वाले मात खमातन खोडल मारे मगर वाले मात खमातन खोडल मारे। राजपारा रूड़ू गाम खमातन खोडल मारे राजपारा रूड़ू गाम खमातन खोडल मारे जोग माया तू
જાગતી ને કરે ખોડલ રે ખમકાર ચરણ કુળ દીપાવ્યા હે તને ખમા ખમા ખોડિયા એ ખમકારી તું ખોડલી ને તારી ઘુઘરી નો ઘમકાર હે તારે મગર સ્વારી શોભતી એ કાળી કામળી નો રેશણ ઘાત કે ગોહિલવાડમાં શોભતું રાજપરા રૂડું ધામ એ તું તો ગળધરાની માવડી હે તને ખમા ખમા ખોડિયાર ખમા ખમા રે ખોડિયાર અરે જાજર વાગે માના જાજર વાગે માટલ વાળી રે તારા જાજર વાગે એ જાજર વાગે તારા જાજર વાગે માટલ વાળી રે તારા જાજર વાગે એ પરચા પૂરે મારી પરચા પૂરે બરોડી રાય મારી પરચા પૂરે એ પરચા પૂરે મારી પરચા પૂરે બરોડી આય મારી પરચા પૂરે
રોયસા ગામ છે ત્યાં ભક્ત કવિ મામડીઓ ચારણ એની પત્ની દેવલબાઈ રહે છે. આ ધાર્મિક દંપતી પ્રભુ ભજનમાં લીન છે. મામડિયા ચારણની ભક્તિ અને કવિતાની ઠેર ઠેર પ્રશંસા થાય છે. તેની કવિતા અને કૃતિ ચારે કોર ફેલાય છે. ભક્ત કવિ મામડીઓ વલભીપુરના રાજા શીલભદ્રના દરબારનો રાજકવિ છે. અને દિવસે દિવસે મામડિયાની જે જ્યોતિ કીર્તિ વધે છે તે જોઈને રાજા શીલભદ્ર અને તેની રાણીને ઈર્ષા થવા માંડી છે. જેની રાજા શીલભદ્ર એક દિવસ ભર્યા દરબારમાં મામડિયાને કહે છે, હે રાજકવિ મામડિયા, તારે સંતાન નથી, તું વાંઝ્યો છે, માટે હવે તારે રાજ દરબારમાં આવું નહીં. આવા રાજાના કઠોર વચનો સાંભળી મામડિયા ચારણનું ઘોર અપમાન થયેલું જોઈ મામડિયો એ રાજ દરબાર છોડીને ઘેર આવ્યો. એ રાજ દરબાર છોડીને ઘેર આવ્યો. માટે ઝાઝર વાગે માના ઝાઝર વાગે, માટલવાલી રે તારા ઝાઝર વાગે, એ ઝાઝર વાગે તારા ઝાઝર વાગે, માટલવાલી રે તારા ઝાઝર વાગે. પત્નીને દેવળબાઈને ઘટના કઈ સંભળાવી. ચારણનું હૃદયું ભરાઈ આવ્યું અને વિચાર કર્યો કે જ્યાં સુધી ભગવાન ભોળાનાથ એ મને સંતાન નહીં આપે રે એ ત્યાં સુધી જંગલમાં રહી શિવજીની આરાધના કરી. એમ વિચારી રાત્રિ વિતાવી, સવારે વહેલા ઉઠી પ્રભુના પૂજા પાઠ કરી. એ પત્નીની રજા લઈને મામડિયો ચારણ જંગલમાં હાલી નીકળ્યો છે. જંગલમાં આવ્યો ત્યાં આવી એક પ્રાચીન શિવાલયમાં ભગવાન શિવજીનું લિંગ છે. તેને બાથ ભરાવી ચારણ રડવા લાગ્યો. એ ભગવાન ભોળાનાથની ભક્તિમાં ધીમે ધીમે ચારણ લીન થાય છે અને જળનો ત્યાગ કરી 7 દિવસ સુધી ભગવાન શિવજીના ઓમ 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 નમો શિવાયના જાપ જપે છે. ભગવાન ભોળાનાથને કમળ પૂજા ચડાવવાનો વિચાર કરી એ તલવાર ગરદન પર મૂકે છે. ત્યાં જ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈને દર્શન આપીને કહે છે, ત્યાં જ ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈને દર્શન આપીને કહે છે, ભક્તરાજ મામડિયા માંગ માંગ માગે તે તને આપો. ત્યારે મામડિયાએ 2 હાથ જોડીને રડતા રડતા ભગવાન શિવજીને કહે છે કે મારું વાંઢિયા મેણું ટાળો, વાંઢિયા મેણું ટાળો. હે પ્રભુ મારા પર દયા કરો.
ત્યારે ભોળાનાથે કહ્યું કે હે ભક્તરાજ, તારે ઘેર સાક્ષાત જગદંબા સ્વરૂપે સાત સાત દીકરીઓ અને એક મેરખિયા નામે દીકરો જન્મ ધારણ કરશે રે રે રે. આમ કહી શિવજી અંતર ધ્યાન થયા. અરે પરચા પૂરે રાતો પરચા પૂરે ખોડલ માડી રા પરચા પૂરે પરચા પૂરે માડી પરચા પૂરે વરુડી ખોડી રાલ પરચા પૂરે. મામડિયો હર્ષ ગેલો થઈ ઘેર આવ્યો. આવીને પોતાની પત્ની દેવલબાઈને સમગ્ર ઘટનાની વાત કરી અને ભોળાનાથનો ઉપકાર માનવા લાગ્યો. આમ કરતા કરતા મામડિયાની પત્નીને પવિત્ર દિવસો આવા લાગ્યા. પૂરા 9 માસે 7 દીકરીઓ અને એક દીકરાનો જન્મ થયો. આવળ જોગળ તોગળ હોલબાઈ, બીજબાઈ, સાંચે અને ખોડિયાર નામે દીકરીઓ અને મેરખિયા નામે દીકરો થયો છે. સૌથી નાની સાક્ષાત જગદંબાનો અવતાર કુમકુમના પગલા પાડતી જેની જીભેમાં સરસ્વતી સદાય બિરાજમાન છે. તેવી જોગમાયા ખોડિયાર ઠેર ઠેર પરચા પૂરવા લાગી. પગ ખોડી થઈ એટલે ખોડલ નામ ધારણ કર્યું. લોબડિયાળી ધાબડિયાળી જોગણી મગરની સવારી કરી, હાથમાં ત્રિશુલ ધારણ કરી. એ દુખિયાના દુઃખ ભાંગે છે. અરે દુખડા ટાલે મારી દુખડા ટાલે રે મરુડી રાય મારી દુખડા ટાલે. અરે ઝાઝર વાગે માના ઝાઝર વાગે રે મરુડી ખોડી રાલ ઝાઝર વાગે.
રાજાના પાડાને પાધરે સાતે બેનો પછાડીને મારી નાખ્યો. પાડાના લોહીની પહલી ભરીને ખપ્પર ભરીને સાતે જોગણીઓ વિકરાળ રૂપ ધરી પીવા લાગે. એ તે જોઈ રાજા ક્રોધે ભરાઈને સાત બહેનોને બંદી બનાવી એ ઉકળતા તેલના કડાયામાં નાખવાનો હુકમ કરે છે. એ મામડીઓ ચારણ રાજાને વિનંતી કરે છે, આ તો છોરું કહેવાય. એ મહારાજા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. પણ રાજા શીલભદ્ર ચારણને દરબારમાંથી ધક્કો મારીને કાઢી મૂકે છે. એ પણ હુકમનો અમલ કરે છે. સવારે તેલના કડાયા મંગાવી એ તેલ ઉકાળવામાં આવે છે. ભર્યા દરબારમાં સાતે બહેનોને બોલાવી ઉકળતા તેલમાં નાખવાનો હુકમ થાય છે. અરે પરચા પૂરે માડી પરચા પૂરે વરુડે કોડી લાલ પરચા પૂરે દુઃખ ટાળે માડી દુઃખ ટાળે રે વરુડે કોડી લાલ દુઃખ ટાળે. ખમા ખમા હા 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 ખમા મારે ચૌદ ભવનની રાણી સવારે તેલના કડાયા મંગાવી તેલ ઉકાળવામાં જ આવે છે. ભર્યા દરબારમાં સાતે બહેનોને બોલાવી ઉકળતા તેલમાં નાખવાનો હુકમ થાય છે. એ સાથે બેનડીઓ ઉકળતા તેલમાં નાવા લાગે છે. રાજા શીલભદ્ર આ પરચો જોઈને ડગમગી જાય છે અને રાજાનું અભિમાન ઉતરતું જાય. જોગણીઓ તેલમાં હક હલકારા કરતી નાતી નાતી શ્રાપ આપે છે કે હે રાજા એ તારું નિર્વંશ થશે અને તારું અકાળે મૃત્યુ થશે. અરે પરચા પૂરે આવા પરચા પૂરે વરુડે કોડી લાલ પરચા પૂરે એ દુઃખ ટાળે માડી દુઃખ ટાળે ભાવનગર વાળી માડી દુઃખ ટાળે પરચા પૂરે માડી પરચા પૂરે માટલ વાળી રે પરચા પૂરે. ખમા માડી ખમા એ ભલે આઈમાં ભલે એ અમારા મંડપ
પાપી બોલ્યા હે રાજા તારું નિર્વંશ થશે અને તારું અકાળે મૃત્યુ થશે. ત્યારે રાજાનો ઘમંડ ઓગળી જાય છે. રાજા માં ખોડલ માના ચરણોમાં પડીને એ કાલાવાલા કરવા લાગે છે. ત્યારે માં દીન દયાળી ખોડલ શ્રાપ પાછો ખેંચે છે અને કહે છે કે હે રાજા હું શ્રાપ પાછો વાળી લઉં છું. તારી દૂરની રાણી અણમાનીતી ના પેટે કુંવર જન્મ લેશે અને તારો વંશ વેલો ચાલુ રહેશે. પણ અભિમાન કરીશ નહીં અને દિન દુખિયાને હેરાન કરીશ માં. આમ કહી માં ખોડલ બેનો સાથે ઘેર આવે છે. અરે ઝાઝર વાગે તારા ઝાઝર વાગે માટલવાડી તારા ઝાઝર વાગે. અરે પરચા પૂરે માડી પરચા પૂરે ભાવનગર વાળમાં પરચા પૂરે. હે દુઃખ ટાળે માડી દુખડા ટાળે ભાવનગર વાળી માડી દુખડા ટાળે. જાહલ ચીઠી મોકલે અને વાંચજો નવઘણ વીર રે. પણ મન સિંધ મારે રોકીશું મરે એ મન હાલવા ના દે હમીર એ મન હાલવા ના દે હમીર. ત્યાંથી માં ખોડલ જુનાગઢના રાજા નવઘણની વારે ચડીને રાજપાટ પાછું અપાવે. માં ખોડલના પરમ ભક્ત નવઘણના ભાલે માં ખોડલ વરુડી એ ચકલીનું રૂપ ધારણ કરે છે. 9 લાખ ઘોડાનું સૈન્ય લઈને નવઘણ સિંધમાં સુમરાને મારવા નીકળે છે. હે સિંધના સુમરાને એ મારવા નીકળે છે. અરે પરચા પૂરે રાવા પરચા પૂરે બરોડે કોડીલાલ પરચા પૂરે એ પરચા પૂરે માડી પરચા પૂરે મઘરવાળી આજમાં પરચા પૂરે. ખમૈયા કરો માડી ખમૈયા કરો ભાવનગર વાળીમાં ખમૈયા કરો.
મનોરાને મારવા નીકળે છે ત્યાં રસ્તામાં સાગર આવે માં ખોડલ વરુડી દરિયાના બે ભાગ કરે છે માર્ગ કરી અને નવઘણનું સૈન્ય સિંધમાં પહોંચે છે એ સિંધના સુમરાને મારીને જાહલની લાજ રાખી એ માં ખોડલ નવઘણને અપાર પરચા પૂરે છે પરચા પૂરે મારી પરચા પૂરે વરુડી ખોડરાલ પરચા પૂરે અરે ઝાંઝર વાગે મારી ઝાંઝર વાગે વરુડી આઈ તારા ઝાંઝર વાગે દુખડા ટાળે મારી દુખડા ટાળે ભાવનગર વાળી મારી દુખડા ટાળે ભાઈ મેરખિયાને સર્પદંશ થાય છે ત્યારે માં ખોડલ પાતાળ લોકથી અમૃત લાવીને મેરખિયાને જીવાડે છે હે ત્યાંથી માં માટેલ ગામમાં પ્રગટ થયા છે એ માટેલ ધરાનો એ મહિમા વધે છે ત્યાં રાજપરામાં સ્થાનક સાચું છે હે હા ખમા માં ખોડિયાલ વરુડી રે
ખોડલ ભવાની દર્શન દેવા વેલા રાવજો, દર્શન દેવાને વેલા રાવજો. ખોડલ ભવાની દર્શન દેવાને વેલા રાવજો, દર્શન દેવાને વેલા રાવજો. ભાવનગર નો રાજા હઠીસિંહ અત્યંત વ્યભિચારી કુંવારી કન્યાઓના શીળને લૂંટે છે. હે ત્યાં એક ચારણની દીકરીના સગપણ ભાવનગરમાં થાય છે. એ રાજા હઠીસિંહ તેના એ કુટેવ અને કુરિવાજ પ્રમાણે ચારણની દીકરીને પોતાના મહેલમાં બોલાવે છે. ત્યારે માં ખોડલ ચારણની દીકરીની લાજ રાખે છે. એ અરે પરચા પૂરે માડી પરચા પૂરે ખોડલ માડી રાજ પરચા પૂરે ચુંદડી ચમકે તારી ચુંદડી ચમકે ખોડિયાલ માની જા ચુંદડી ચમકે પરચા પૂરે માડી પરચા પૂરે વરુડે ખોડિયાલ પરચા પૂરે. હા એ ભલે આઈ માં ભલે અને રાજા હઠીસિંહ રાજા હઠીસિંહના શરીરમાં અગ્નિની બળતરા થવાનો શ્રાપ આપે છે. એ રાજા હઠીસિંહનું અભિમાન ઓગળતું જાય. માં ખોડલનું સ્મરણ કરી કહે છે, હે લોબડિયાળી એ ધાબડિયા માવડી હવે આવું ઘોર પાપ કદી નહીં કરું. એ તમે મારા ભાવનગરમાં પધારો. માં ખોડલ આમ રાજા હઠીસિંહના એ પ્રાયશ્ચિતથી પ્રસન્ન થઈને
રાજાના સમયના વધામણાને માન આપી ભાવનગર આવવાનું નક્કી કહે છે. અરે ઝાંઝર વાગે તારા ઝાંઝર વાગે ભાવનગર વાળી તારા ઝાંઝર વાગે પરચા પૂરે માડી પરચા પૂરે વરુડે કોળી જાલ પરચા પૂરે. ભાવનગરમાં આવવાનું નક્કી કહે છે. પણ રાજા તમારે ને મારે એક શરત છે કે હું તમારી પાછળ પાછળ આવું છું પણ તમે પાછું વળીને જોતા નહીં. આમ કરતા કરતા ભાવનગરનો સીમાડો આવે છે. ગામની પ્રજા વાજતે ગાજતે રાજા હઠીસિંહ અને માં ખોડિયાલના સામૈયા કરવા હે આવી રહી છે. સામૈયા કરવા હે આવી રહ્યા ત્યાં રાજાના મનમાં વિચાર આવે છે. માં ખોડલ પાછળ આવે છે કે નહીં એવો વિચાર કરીને પાછું વળીને રાજા જુએ છે. ત્યાં જ માં ખોડલ કહે છે એ હઠીસિંહ રાજા હે થોભીજા તને વિશ્વાસ ના રહ્યો એ પરચા પૂરે જાવા પરચા પૂરે વરુડે કોડી જાલ પરચા પૂરે ઝાંઝર વાગે તારા ઝાંઝર વાગે ખોડલ માડી તારા ઝાંઝર વાગે. ખોડિયાલ બોલ્યા એ હઠીસિંહ હવે તું થોભી જા એ તને વિશ્વાસ ના રહ્યો એ મારાથી આગળ નહીં વધાય એમ માં ખોડલ કહ્યું. રાજાને ઘણો પસ્તાવો થયો. એ માં ખોડલ ભાવનગરના પાધરમાં બિરાજા અને રાજા હઠીસિંહે ભવ્ય મંદિર બનાવી એ માતાજીની સ્થાપના કરી. પરચા પૂરે રાવા પરચા પૂરે માટલા વાળી રાજ પરચા પૂરે ભાવનગર વાળી માડી પરચા પૂરે વરાણા વાળી માડી પરચા પૂરે ચુંદડી ચમકે તારી ચુંદડી ચમકે વરુડે કોડી જાલ ચુંદડી ચમકે. અરે આટલી બધી વાર ના
ભાવનગરના પાધરમાં બિરાજા અને રાજા હઠીસિંગે ભવ્ય મંદિર બનાવી માતાજીની સ્થાપના કરી. ઠેર ઠેર પરચા પૂરતી માં ખોડલ એ શિહોરના ડુંગરે વાસ કરે. હે શિહોરના ડુંગરે વાસ કરે. દીવા બળે માના દીવા બળે વરુડે ખોડી દાલ દીવા બળે. દીવા બળે માના દીવા બળે શિહોરના ડુંગરે દીવા બળે. દીવા બળે માના દીવા બળે શિહોરના ડુંગરે દીવા બળે. શિહોરના ડુંગરે વાસ કરે. એ આસોની ચૈતર માસની નવરાત્રિમાં માનો આસોની ચૈતર માસની નવરાત્રિમાં એ માનો ભવ્ય મેળો ભરાય છે. માનવ મેરામણ માના દર્શન આવે. જૂનાગઢના એ નવાબના દરબારમાં તાનસેન જ્યાં સંગીત સમ્રાટ સામે વિજાણન એ નામના ચારણ યુવાનના જંતરમાં એ વિજાણંદ નામના ચારણ યુવાન એ ચારણ યુવાનના જંતરમાં માં ખોડલ પ્રવેશે છે. અને તાનસેનને હરાવે છે. આમ માના પરચા ઘણા. હે માનો મહિમા મોટો એ જૂનાગઢ એ શિહોર માટે તાતણિયા ધરામાં ભાવનગરમાં ગળધરામાં
અને ઘેલુડી ગુજરાતના ગામડે ગામડે દેશ વિદેશમાં માએ વાસ કર્યો છે. એ રમતા માડી સાદ સાંભળે અને દુખિયાના દુખડા ટાળે છે. અરે ડમર વાગે માડી ડમર વાગે ખોડિયાલ માના રાજ ડમર વાગે ચુંદડી ચમકે માની ચુંદડી ચમકે શિવના ડુંગરે ચુંદડી ચમકે દુખડા ટાળે માડી દુખડા ટાળે તાતણિયા ધરાવાળી દુખડા ટાળે. ખોડિયાલના પરચા એના દેવળે જાય કોઈ એ આંધળા જાય એ આંધળાને આંખું આપે માં મળિયાળી હે કોઈ લુલા લંગડા જાય એ માયના પરચા ભારી એ વાંજિયા આવે દોડતા માં એ વાંજિયાને પારણા બંધાવે માં ખોડિયાલ માટલ વાળી ગળધરા વાળી તાતણિયા ધરા વાળી હે મગર સવારી વાળી એ વાંઢિયાને પારણા બંધાવે એ પરચા પૂરે આવા પરચા પૂરે બરુડે કોડી જાલ પરચા પૂરે જાજર વાગે તારા જાજર વાગે માટલ વાળી રે તારા જાજર વાગે. વાળી